મળ્યો ને હાથમાં ગેડિયો હા ઓ ખંભેલા મળ્યો ને હાથમાં ગેડિયો ખંભેલા મળ્યો ને હાથમાં ગેડિયો હા ઓ ખંભેલા મળ્યો ને હાથમાં ગેડિયો હા ધનુ ચરણ ગગન લાલ કી ખીરસરા ગામ અને બલસોડ પરિવાર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન મનોરથ મિત્રો એક દિવસની કથા આપણે સાંભળી લઈએ તો આપણા 7 વર્ષ આપણા કાન પવિત્ર થઈ જાય 7 વર્ષ સુધી અને જો 7 દિવસ જો આપણે સાંભળી લઈએ મિત્રો તો આખો જન્મારો સાર્થક બની જાય આપણો આખો જન્મારો સાર્થક બની જાય કે બલસોડ પરિવારને આંગણે આવું સરસ ખરેખર ભવ્ય આયોજન કહેવાય 7 દિવસની સપ્તાહ 7 દિવસનો વચનામૃત અને 7 દિવસની પ્રસાદની વ્યવસ્થા અને એક જાહેરાત તમને હું પહેલા કરી દઉં કે તમારા તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ પૈસો મળશે એ બધો પૈસો પરમાર્થમાં વપરાવાનો છે એમાં એક ભાગ ગુરુદેવની ભેટમાં જવાનો છે બીજો બાલકૃષ્ણની હવેલીમાં જવાનો છે અને ત્રીજો ગૌશાળાના નિમિત્તે વપરાવાનો છે કે તમારા તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન આજનું જે કંઈ તમારા તરફથી દાન સહયોગ મળશે એમાંથી 3 ભાગ કરવામાં આવશે ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું હોય એક જ હાથે આપણને ભગવાન આપે છે ને આપણે 18 હાથે ભેગું કરીએ છીએ હે કે એક જ હાથે આપણને ઈશ્વર આપણને આપે છે ને આપણે 18 હાથે ભેગું કરીએ છીએ કે માંગતો નથી માધવા હું કરોડ રૂપિયા સોના ચાંદી હીરા જવેરાત એ બધું તને મુબારક પણ મારા વખતના વ્યવહાર હે મારા બાપલા હાંચવી લેજે જો આવું આપણું આયોજન હચવાઈ જતું હોય તો એથી મોટી આનંદની વાત બીજી કઈ હોય એ અખિલ બ્રહ્માંડના માલિક હું તારી પાસે માગું એ મને મંજૂર નથી પણ મને વગર માગી આપી દે એ મને મંજૂર છે કે મારા વાલા વૈષ્ણવના દીકરાઓ હું તમારી પાસે પૈસા માગું એ મને મંજૂર નથી પણ મને બોલાવી યથાશક્તિ યોગદાન ફૂલ લઈ તો ફૂલની પાંખડી આપશો એ મને મંજૂર છે હાલો બાબુ તો સમજણ વગરનું જીવવું તમે ભલે જીવો ને વર્ષ 1000 એ સમજણ વગરનું જીવવું એ ભલે જીવો ને વર્ષ 1000 પણ
સમજીને જીવો ઘડી એક તો ઈ સમજો બેડો પાર, સમજો બેડો પાર. તો સમજણ વગરનું દેવું નકામું અને આ નીતિ વગરનું લેવું નકામું. સમજણ વગરનું દેવું નકામું, આ નીતિ વગરનું લેવું નકામું. અરે સમજે નહીં અને કઈ કેવું નકામું, અને કોઈના ઘેર જાજુ પડ્યું રેવું નકામું. હા, બહુ સરસ વાત કરી ભેટિયાજીએ કે કોઈના ઘરે જાજુ પડ્યું રહેવું ન કહું. આ કોને કીધું? કેને કીધું? આ ભલસોળ પરિવારના જેટલા જમાઈઓ એવા ને એને કીધું હા કે હવે સપ્તાહ પૂરી થઈ, સવારે વહેલી બસ આવે એમાં ખંખેરિયા કરજો, અને દીકરીઓ ભલે રોકાય, વેકેશન છે ઈ કે. હાલો હવે ભેટનો દોર ચાલુ થાય છે ધીરે ધીરે. ગૌલોકવાસી અમારે કાનજીભાઈ, વસરાભાઈ, ઈ ભલસોડ તથા ગૌલોકવાસી પૂરી બે કાનજીભાઈ ભલસોડ જેવા જ જનાજના પણ યાદ કરી ગયા. હે આવું ભગીરથ નું ઈ કામ એ કરે સેવા તો પામે મેવાય. ગંગાજી માં નાયા કે યમુનાજી માં નાયા, એ મહાપ્રસાદ ખાયા કે આજની ભેટમાં 5,555 રૂપિયા આપ્યા છે. જીઓ જીઓ થાળીથી વધાવો મિત્રો. ગૌલોકવાસી કાનજીભાઈ વસરામભાઈ ભલસોડ તથા ગૌલોકવાસી પુરીબેન કાનજીભાઈ ભલસોડ હસ્તે સમસ્ત ભલસોડ પરિવાર ગામ રાણા ખીરસરા કે એને દેવા વાળો રેદીનો નાથ કે હરિવર હાલો ને, એને દેવા વાળો લીનો નાથ હરિવર હાલો ને, એનો વૈકુંઠમાં હોજો દેવા કે હરિવર હાલો ને. વૈકુંઠમાં હોજો વાસ હરિવર હાલો ને. એનું ભલું કરે ભગવાન, એ ભગવાન કે હરિવર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્યા બાત. એ ભગવાન, એ ભગવાન, બોલ સુખા. તમે કેદી ના મોટી મોટી વાતો ઠોકતા હતા એટલે શું કેતો તો? ઈ કે આપણે ખીરસરા ગામ જાવું, ભલસોડ પરિવારમાં જાવું, આમ તેમ પૂછડું ઢીકડ્યું મેલું કઈ દેખાતું નથી હો. પણ સુખા ખીરસરા ગામ તો છે. મને ખબર છે કે ખીરસરા ગામ જ છે. તો સુખા તમને એમાં કઈ અડવું નથી લાગતું? પણ સુખા આમાં તને શું ડોડું લાગે? તમને એમાં કઈ એકલવાયું નથી લાગતું? પણ સુખા એટલા બધા માણસો છે આપણા મંડળ વાળા છે તોય તને એકલું લાગે? તમને એમાં કઈ અંધારા પણ નથી લાગતું? પણ સુખા તને એટલી બધી લાઈટો નથી દેખાતી? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે રાસલીલા આપણે બેને કરવાની છે કે આગળ પાછળ છે કાંઈ? પણ સુખા તને કઈ ખબર છે આ કઈ રાસલીલા આપણા બેથી થાય? હું એક બેથી ના થાય. હજી અમારા રાધાજી આવશે, ગોપીઓ આવશે, ગોળો આવશે. ઈ કેદી આવે? બસ સુખા તારે ને તેડવા જવાના છે. પણ વળી કઈ ગામ તેડવા જવા પડે ભગવાન? સુખા તારે બરસાના જવાનું છે. ઈ કઈ ગામનું નામ છે? હા સુખા, કેવું? બરસાના. મરસાના. એલા મને બરસાના. મરસાના. એલા તું ભણ્યો નથી? અરે ભણવામાં તો મેં પાસી પેની નથી કરી. કેમ સુખા? અરે કાકાનો 12મો અક્ષર પાસ નો મેં માથે થમ્સઅપ કરેલું છે. થમ્સઅપ પણ સુખા એને શું કહેવાય તને ખબર છે? શું કહેવાય? સુખા એને ઢ કહેવાય. જા ખૂણામાં બેઠા એને અમે બધા એનકા, અમે બધા આંગળે વાળી ભેગા હતા. તો સુખા તને લખતા નહીં આવડે? એમાં કઈ તમારે બીવાની કઈ જરૂર નથી. કેમ સુખા? એમાં ક્યાંય કાનામત રસભાઈ દીર્ઘાની ભૂલ પડે હા. એવી ભૂલ તો હાલતે રસ્તે સુધારી લઉં. હા તો લેખ સુખા બરસાના. બસ આ જ વાંધો તમારો. કેમ સુખા? તમે એક બોલી જાવ ને હા એ મને ટપો નથી પડતો. તો સુખા? તમે એક એક અક્ષર કરીને લખાવો તો મેળ આવશે. હા તો લેખ સુખા બને કઈ ની બ. આ બને કઈ ની ભ. એ ભ ની બ બતક નો બ. તા બ બત્તી નો બના લે, ના લે. બ બળદ નો બના લે, એલા ના બ લે. બકરી નો બના લે, ના લે સુખા. બ બાગડ નો બના લે, એલા ઈ ના લે. બ બરફ
બરફ નો બના લે કેમ ગરમી ચડી ગઈ? હાવ પરસે રેમ જેમ થઈ ગયો. હા તો લખી નાખ સુખા. નથી લખવો લ્યો. કેમ સુખા? ઈ બરફ તો 4 મહિના પૂરતો વાલો હોય. તો બીજો બ? ઈ કરતા બાનો બા કરીએ, બા કાયમ વાલા હોય. હા, ઈ બરોબર. ઈ ભલે નવી માં હોય તેનું બપોર પછી બા કેવી તો કેવા થાય. હા હા, વાંધો નહીં, લખી નાખ. આ બાનો બા પછી રવાઈ નો ર. ઈ ર ના આવડે કે તો બગલો કર નકા હજી આરા કરી જાવ. બસ સુખા એને બોલવાનો ર. તો લખવાના બે ને. હા સુખા. આમ જઈ ગયા બ બે એ એટલે ને બોલવાનો ર બર. બર પછી સને કાનો સા. એમાં સેજ તકલીફ પડી. કેમ સુખા? એમાં ચકલી નો તો કસો મીંડાવાળો છો કસો પાડિયા નો છો કે બગડા વાળો. સુખા એમાંથી તને કેવું ઠીક લાગે? મને ઓલો બગડા વાળો. હા તો લખી નાખ. આ બગડો પછી વચમાં ડોલીટો. વૈશમાં ડોલીટો પછી ઉભા બેલીટા. સીધે સીધા કે વાકા ચૂકા. સીધે સીધા. આ સા વસુકા ભાઈ જો શું લખાણું? બ બે સા એ બરસા. આ બરસા પછી નને કાનો ના. ઈ તો હાવ હેલો ને હાવ ઉતર. કેમ સુખા? આડો એકલો કરીને બે ઉપર લીટા ઠોકી દઉં. હા પણ સુખા તું કેમ આડો થયો? નકા આડો સીધો થાય. કેમ સુખા? અરે આને સીધો કરવો એટલે મારે ફરજિયાત આડું થવું પડે. હા સુખા એનું કારણ? એનું કાંડિયા નાના છોકરા સ્કૂલે નિશાળે ભણવા જાય હા, હા. એને ના કરવો હોય હા. તો એની પાર્ટીને કે એની બુક ને આડી કરી નાખે. હું પોતાડો થયો હરવારે બધું એક જ હોય. હા વાંધો નહીં, લખી નાખ. વાંધો નહીં. વાંધો નહીં. નેચરલી નેચરલી. ઓકે ઓકે. લોક કરી દઉં. હા બાપા તું લખી નાખ. આ ના સુખા આખું વાંચે શું લખાણું? બ ર એ સુખા એટલે તારે એટલી બધી જીભ જલાય છે? આ ભગવાને જ્યાં તો મારી શેઠ જીભ જલાણી. તો સુખા એમાંય મારા દોસ્તાની એવી જીભ જલાય કેવી? એક દી મેને ઘડિયાળનો ટાઈમ પીછો બરોબર બપોરના 12 વાગ્યા કઈ મને જવાબ દે અને કઈ નો લવો વરે રાજ્યભાઈ ને કહું મને કે ઘડિયાળમાં જોયું તો હવા બાર થયા 15 મિનિટે લવો વર્યો. ઈ દોસ્તાનો બે જગ્યા ઉપલેટાની બજારની અંદર ખરીદી કરવા ખરીદીમાં ખાલી એક નોર્મલ શરીરનું બટકું લેવું હતું શાક મોરવા માટે અને દુકાન જઈને ચાલુ કર્યું. ઈ કે દુકાન વાળો કેવડી મોટી નથી. એમાં આજે ભલસોડ પરિવારને આંગણે ચા આવે તો કોઈ ચા એમ ન કરતા નકર ઠરી જાય બધે પી લેજો ફૂકી ફૂકીને. બસ સુખા ચાય આવશે તું નિરાત રાખ. કે ભલે ને બોન વિચાવે મને કઈ વાંધો છે. ઓમ ઘરે પીઓ છો? ઘેરે કારી ચા ના હાથા છે તો બાર ગામ જઈને હાકી લઈએ. પણ ખરેખર આજે ભલસોડ પરિવારે આયોજન બહુ મોટે પાયે કર્યું. સુખા મોટો એજન્ટ તો છે. એમાં આથી સવાયું શેનો એજન્ટ સુખા? કે તમામે તમામ ભાઈઓ તથા બહેનો કાનગોપી જોવા આવ્યા. હા તમામે તમામ લોકોને એવા અમારે ભરતભાઈ અને પ્રવીણભાઈ તરફથી તમામે તમામ ભાઈઓ તથા બહેનોને રાતના 1 થી 1.5 ગળાની અંદર એક કપ વાડીલાલ આઈસ્ક્રીમ દેવામાં આવશે. હા હમણાં 9:30 ફોન આવ્યો. કોનો ફોન આવ્યો? વાડીલાલ આઈસ્ક્રીમ વાળાનો. કોનો તારી પર ફોન આવ્યો? મારી માથે ના આવે તો ફોન આવે ભરતભાઈ માથે. હા શું ફોન આવ્યો? ઈ કે લાઈટ ન હોવાથી તમારું આઈસ્ક્રીમ જામ્યું નથી. તો હવે ચામાં રોળવાનું છે અને ચા આવે એટલે બધાને ફૂંકી ફૂંકીને પીવાની છે અને બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે. તમામે તમામ બહેનોને બોર્નવિટા દેવામાં આવશે. પણ બોર્નવિટા લઈને આવતા હતા ધાંગાવાને કાંઠે પીગા તો બહેણી પડી મોટરસાયકલ માટે ફૂટી ગઈ એટલે બહેનો માટે બિસ્લેરી પાણી કોથળીઓ આવે ને એવડી રૂપિયા વાળી ઈ. એ ભગવાન હા સુખા તમે મને ગામનું નામ લખાવ્યું. હા હા એ ગામ તેડવાઈ જાઉં તો શું કામ? એમાંય મને વાંધો નથી. તો અહીંથી ગયા પછી મને અહીંયા કોઈ વરે જ છે. તો સુખા એના માટે શું કરું? તમે એક કામ કરો રાધાજી માથે કાગળની કટકી લખી દો વિગતવાર કાનામતર રસભાઈ દીર્ઘાની ભૂલ ન કરતા. હા હા લિખિતમાં તમારું કરજો ને હસ્તકમાં મારું કરજો. એટલે હસ્તકમાં કેમ તારું? કારણ કે તમારા ને મારા અક્ષર હટકતા એટલે. હા વાંધો નહીં હાલ. હરે કોઈ ગોકુળેથી બરસાના જાય રે લખેવો કાગળિયો રે પ્રેમનો લખેવો કાગળિયો રે પ્રેમનો
કાંકરિયો હરી પ્રેમનો ये कोई राधा जी ने राधा ने तेरवा जाय रे देखिए कागड़ियो रे प्रेम नो देखिए कागड़ियो रे नो कोई राधा ने लखिए आगड़ियो रे प्रेमनो लखिए आगड़ियो रे प्रेमनो कागड़ लिखूं सखा 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 कागड़ लिखूं सखा कपूर से विध विध लिखूं समाचार हो कागड़ लखिए एक कपूर से विध लखू समाचार कागड़ लिखूं सखा कपूर से विध विध लिखूं रे प्रणाम हो कागड़ लखिए कपूर से विध लखू समाचार कागड़ियो रे प्रेमनो लिखवो कागड़ियो रे प्रेमनो जगरथिया में गुना पड़ाने जगरथिया में गुना पड़ाने कागड़ियो प्रेमनो लखिए कागड़ियो प्रेमनो बेरसान गावे ओ गावा दे बरसाना दाम सखा तू गावा दे बरसाना गा रमने वाली रे मगरी ने अर्जुन ने वाला ना बाण रे लखिए आगड़ी होली ना प्रेम
बाल जटा जुट जंग बाल गंग की तरंग माल रमन के जुगाज बम 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 डमरुनाथ नाद वेद संसिदास शंकर महाराज या तांडव नाचे थोड़ा महाराज या तांडव नाचे शंकर महाराज या तांडव नाचे